ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જઈશો? તમારા બધાનો નવા વિડીયોમાં સ્વાગત છે. જો આજે આપણે બધું કામકાજ થઈ ગયું છે અને આજ તો રામ ભગવાનની રામનવમ છે, એટલે મારા અને મારા પરિવાર વતીથી બધાને રામનવમની હાર્દિક શુભકામના. નીચે માસી આજે રામનવમ છે ને, એટલે નીચે, એટલે તાર મમ્મી કે આજ નીચે જમી લઈ બધા ભેગા. એમ થોડી હાલે. હાલે જ ને, ઉપર કરવું પડે ને કાળી રંગ. એ વાત સાચી. કાલ પરમથી જ કરવાનું છે. આવું નહીં હો, કઈક નવી. હા, નવીન જોઈ જો કે હે, બધા યાદ રાખજો. તમે જોઈ કેવું કરે ઉપર. હા, જોઈશું કેવું તમે ઉપર બનાવશો. શું બનાવશો એ તો કયો. એ હવે પછી નક્કી થાય. અત્યારે હું કહું પછી તું એમ કે ઈ નો થયું તો મારે કેમ કરવું કા બેન? ઈ તમારે જોવાનું. હા, પણ ઈ નક્કી કરીને પછી કઈ કે આ બનાવવું છે. શું કરે રાહુલ? ખજૂર ને દૂધ તો હમણાં કર્યા હતા, પણ લાડવા કરી નાખશું નવા ખવના. આપણને બધાને ભાવે ને, મને તાર મમ્મી ને તાર કાકા ને તો ભાવે. તમને બધાને ભાવે, અમને નો ભાવે. એનો હું ખજૂર વાળું દૂધ જ ખાવાનું. માસી ને દીદી શું કરે જોતા આવી. બધાને ફરાળ છે તો આ શેના માટે? દાળ ભાત ને. મારા જેવા દવા પીતા હોય નોરિયા હોય ને. હા, તમારા જેવા હોય ને અમુક. અમાર દવા પીવાની હોય એટલે પછી બટેકા ખાવામાં આવે તો ગેસ થાય. લ્યો બધોય વાંધો તમારે. બધોય વાંધો તો છે જ ને, એટલે હવે રસોઈ બનાવી છે. જે રહ્યા હે એના માટે ફરાળ નોરિયા હોય અને દાળ ભાત શાક. આ હારું. રોટલી બની ગઈ? રોટલી એક બાકી છે. હજી બાકી હે? આ ફરાળ વાળાનું પેલા કરી લઈ તો પછી ફરાળ વાળા ભૂખ્યા થયા હોય ને, આપણે સવારે નાસ્તો કરી આવીશું. 12:30 થયા હો. હા, પણ વાત સાચી છે એટલે. ઠીક. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. શું કરો? ત્યાં રમાડું છું. ચાલો પાણી પાઈ જાય. ઠીક. રમાડી. હા. પછી ચાલો બહાર લઈ જાય. એને બહાર કાઢવાની ના પાડી. આપણે લે જવાનું આગે ને. હા. મંદિરે આરતી થઈ ગઈ ને, તો હમણાં મંદિરે આરતી થઈ ગઈ ને તો તેડી જાત ત્યારે સુતી હતી. એવું છે. હા. એ ધ્યાનો હા. શું કરો? ગાડી થઈ છે નગર ને અહીંયા. મોટા વયા જાવ અંદર. હવે એમને બારે છે કાદી કો 12:30 થઈ ગયા. ઉપર જઈ રાહુલ શું કરે હે જોતા આવી. સરસ રાહુલ. કાં હું તો ના મોબાઈલ તો આ ખોલે, તારું મોઢું દેખાય. મને ખબર. હવે ઊભો થા બસ. એમના માસી નીચે બોલાવે છે. ક્યારે? તારો હમણાં એટલે અમારે અડધી કલાક સમજવાની તો કલાક જ રાખી. તને કેવાય હાલ ને 12:30 થયો. હાલ હવે તને મૂકીશ નહીં. હાલ જો બા આવી ગયા મંદિરેથી. જય શ્રી કૃષ્ણ બા. થઈ ગઈ સપ્તાહ પૂરી? હા, સપ્તાહ પૂરી થઈ ગઈ હો. ઠીક. એ તો રામનવમી છે એમ ને? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં તું ઘરે? બુધવારે. હા, તો ઘરે રહેવાનું. શેના મનમાં? હજી તો આવ્યો બહાર. એવું છે. હા. ઠીક. શ્રીરામ મિલમાં આવ્યા હતા. રાણી તેલ કપાસિયાનું તેલ લેવા. જો અહીંયા તેલ લેવા આવ્યા હતા. રાણી તેલ. આ ડબ્બો ભરાઈ છે. જો મમ્મી આજ બધા હાટું પફ લઈ આવ્યા છે. કેમ દક્ષાબેન આજ બધાને પાલટી દીધી? આજ બુધવાર હે ને, ભાઈ ને બધાય ઘરે હોય. હા. આજ બધાય પોપ ખાઈ લે. એવું એમ ને? જો બધાય અહીંયા જ છે. આ પફ પાર્ટી ચાલુ છે હવે. જો આ બધાય ચાલુ થઈ ગયા હે. બેન લઈ લ્યો ને, તો ઈ કે હિરલ કે રાહુલ એમ નહીં કે કાલ્યો ચાલુ કરો એમ. હું લઈ લો, તમે બધા લ્યો પછી હવે હું લઈ લઉં.
આપણે પપ ખાઈ લઈ આ બધા ચાલુ થઈ ગયા છે એટલે હવે આપણે ખાઈ લઈ. જો માથે દુખે તેલ ઘસી દઉં. 8:08 વાગ્યા છે. હાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો. રસોઈ બનાવવા માંડી. હવે દીવા બત્તીને બધું કરી લીધું અને રાહુલ ને હિરલભાઈ સામેના રૂમમાં લેસન કરે છે. લો રસોઈ બનાવી નાખું. રસોઈમાં તો આજે કાંઈ ખાસ બનાવવાનું નથી. બા તો રહ્યા છે, હું ને એના પપ્પાની છે. હાલો બનાવી નાખું. હાલો જો નીચેથી દૂધ લઈ આવું, નીચે વાળામાં જઈ આવું. છો બધાય જમવા બેઠા. લાવો દૂધ, દૂધ આપો, દૂધ. હાય ધ્યાના. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હાલ ફરી મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ.